ફાઇનલી તો તૈયાર થઈ ગયો આપણે લુક જો હાલો તમને ધીમે ધીમે બધું દેખાડી જો મને નરેશભાઈ જય માતાજી અને જય શ્રી રામ. તો નવા વિડીયોમાં ફરી તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. તો આજનો વિડીયો તમે જેમ આગળ જોયું કે આજના વિડીયોમાં શું છે બરોબર. આજના વિડીયોમાં છે રામપીર બાપાની નોમ અને રાતે અખ્યાન છે અને કાલે એક બીજો ભાગ આવવાનો પણ એ કાલના વિડીયોમાં તમને આજના વિડીયોમાં નહીં. આજના વિડીયોમાં રાતે છે ને ફૂલ મોજ કરવાની છે એટલે આપણે શું પાત્ર લેવી છે બધું તમને છે ને આ વિડીયોમાં હું દેખાડીશ. તો વિડીયોમાં છે ને છેલ્લે લગી જોઈ રહ્યો તો મજા આવે છે. બાકી તમે વચ્ચે કિસ કરી જોવો તો નહીં મજા આવે. વિડીયોમાં છે ને છેલ્લે લગી જોવા અને અત્યારે આપણે આવે છે દાઢી કરાવવા. હાલો ધીમે ધીમે દાઢી કરાવી નાખીએ. તો મારા કલેજા ફાઇનલી દાઢી બાઢી કરાવી નાખી જોઈ લો બાબલા થઈ ગયા તૈયાર. હાલો ધીમે ધીમે જઈએ મંદિર બાજુ જઈ ધીમે ધીમે દાઢી બાઢી કરાવી નાખી છે અત્યારે દુકાને કમ્પલસરી દાઢી કરાવી નાખ્યો કાંઈ ઘટે આઈફોન જો હે. હાલો ધીમે ધીમે જઈએ કલેજા અત્યારે છે ને તૈયારી ફૂલ થઈ ગઈ છે મંદિરમાં આ રીતે તૈયારી ફૂલ ચાલુ છે જોઈ લે. હાલો બને હું તમને મંદિરમાં દર્શન કરાવી દઉં. ફાઇનલી તૈયાર થઈ ગયો આપણે હાલો તમને ધીમે ધીમે બધું દેખાડી જો મને નરેશભાઈ લાઈક કરો લાઈક કરી દેજો લાઈક કરી દેજો. હાલો તમને ધીમે ધીમે બધું દેખાડી અને વિડીયોમાં તને એન્ડ સુધી બજાડી હું ઓછો આવી છું ફેમિલી નવા પાત્ર હતા ફરી પાછા તૈયાર થઈ ગયા છે અને આપણી યાર જો લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો બને
બધું હું કર્યું એટલે જાત ઉપર ગઈ ને શેબેન આ કોણ છે હા અમારો ઘરવાળો આ ઘરવાળો હા તમારા પ્રધાન પ્રધાન તમારા પ્રધાનજી હોય એ હોય તમારું શું કામ છે? પણ એ અમને એમ કીધું કે અમારા જાત્રા આવું છે તમે અહીં વાટા ઉભા છો. તો આ બધું શું છે એમ જાત્રા કરવા ચાલ્યા એમ જાત્રા કરવા આવ્યા તો અમારે વાહ વાહે નહીં તમે અમે વાહે આવશો અમે મોર લઈને બીજા જઈશું તમે ભાડું છે હા ભાઈ હોય તો ગયો હોય ને એટલે તો તમે આગળ આવો લૂંટી લો લઈ લો બધું ક્યાર નો કાક બોલતો હતો. હું બોલતો હતો હે બોલતો આલેલા જીવ તો મારી નાખો થોડુંક મારો તો ખરાય ને વાગા બોલ
તો માવું તો તારે ખુદાઈ દૂર નથી. અરે મેરે મોલા હું માગું અને તું આપે મુझे મળે सुन लो तुम सारे एक मेरे તો મારા કલેજા ફાઇનલી આપણું વ્યાખ્યાન જે હતું એ આજના વિડીયોમાં વ્યાખ્યાન જે હતું એ પૂરું થઈ ગયું છે. હવે આના પછી હવે બીજો ભાગ આવવાનો છે પણ એ આવતીકાલે એટલે અને કદાચ હા વિડીયો એક બે દી લેટ આવે તો ભૂલચૂક કહે તો માફ કરી દેજો કારણ કે એટલા કામમાં થયું કે વિડીયો એડિટિંગ કરવાનો ટાઈમ નથી રહેતો એટલે એક બે દી લેટ આવે તો માફ કરી દેજો ભૂલચૂક કહે તો. બાકી હાલો વિડીયોમાં બન્યા રહીજો આની પછી બીજા ભાગ બાય બાય જય શ્રી રામ અને હા જય રામાપીર કોમેન્ટમાં લખતો જજો. મળીએ ત્યારે બીજા ભાગમાં. હાલો જય શ્રી રામ.